આકૃતિ ભાગ 2 અવારનવાર હું કહેતો રહું છું, કેટલું ગણ્યું એ મહત્વનું નથી, પરંતુ કેવું ગણ્યું એ મહત્વનું છે. એક્ઝામ્પલ બહુ ઓછા, પ્રશ્ન બહુ ઓછા, પણ સમજૂતી સચોટ ના સિદ્ધાંત સાથે આગળ વધીએ. શું દર્શાવે છે વેન આકૃતિ? તો વેન આકૃતિનો મિનિંગ એમ છે કે એ આકૃતિની અંદર કોઈ સંદર્ભ કહેવામાં, જેમ કે આ પ્રથમ આકૃતિ આપણે લઈએ તો ટીવી જોનાર વ્યક્તિઓની સંખ્યા 40 પ્લસ 25, 40 પ્લસ 25 મીન્સ કે 65% લોકો ટીવી જોનારા છે. સામે પેપર વાંચનારા લોકો તો 25% પ્લસ 15%, કે 40% લોકો એ પેપર વાંચનારા છે. પ્રશ્ન થાય તો 25% શું છે? 25% નો મતલબ એવો છે કે 25% લોકો એવા છે, 25% લોકો એવા છે જે ટીવી પણ જોવે છે અને પેપર પણ વાંચે છે. ચલો પ્રશ્ન એમ પૂછાય કે કેટલા ટકા લોકો માત્ર ટીવી જોવે છે? તો 40. કેટલા ટકા લોકો માત્ર પેપર વાંચે છે? તો 15% લોકો. કેટલા ટકા લોકો એવા છે કે જે ટીવી પણ જોવે છે અને પેપર પણ વાંચે છે? તો 25%. પરંતુ અહીંયા એમોનો એક પણ પ્રશ્ન આપણે લીધો નથી, કારણ કે બેઝિક પ્રશ્ન છે, આપણે જાણીએ છીએ. પ્રશ્ન કેવો પૂછ્યો છે કે કેટલા ટકા લોકો એવા છે કે જે ન તો ટીવી જોવે છે ન તો પેપર વાંચે છે, જેની કોઈ સ્પષ્ટતા આકૃતિમાં નથી. ના તો તે લોકો ટીવી જોવે છે, ના તો પેપર વાંચે છે. આકૃતિમાં એવી કોઈ સ્પષ્ટતા નથી. મિત્રો, આપણને એટલી તો ખબર પડે કે જો કોઈ પ્રમાણ કે સમજૂતી આપી હોય એ 100% પ્રમાણેની આપેલી હોય. અહીં આપણે જોઈએ તો 40 પ્લસ 25 પ્લસ 15 એટલે કે ટોટલ થાય છે 80% લોકો ટીવી પેપર સાથે કનેક્ટેડ છે, પણ જે પેપર કે ટીવી સાથે જરા પણ કનેક્ટેડ નથી તો એવા લોકો હશે 20%. એવું ન કહી શકાય કે પેપર કે ટીવી થી એમને કોઈ મતલબ નથી, ના તો પેપર થી, ના તો ટીવી થી, ના બંનેથી. નેક્સ્ટ પ્રશ્નની અંદર આગળ વધીએ. એક ટ્રાયેંગલ, જે સંખ્યા આ પ્રશ્નની અંદર થોડુંક સમજૂતી તમને આપી દો. અહીંયા માત્ર નંબર નથી, પણ એ નંબર જે છે એ અંકનું મૂલ્ય દર્શાવે છે. નોંધી લો. જેમ કે સ્ત્રી ગ્રેજ્યુએટ 4, 7, 5, 8 આ ટોટલ સંખ્યા, ટોટલ સ્ત્રી ગ્રેજ્યુએટ છે. એવી મહિલાઓ કે જે સ્વરોજગાર, આ જે વર્તુળ આપ્યું છે એમાં 5, 6, 3, 8 આ દરેકનો સરવાળો કરતા જે મૂલ્ય મળે એ સ્વરોજગાર મહિલા છે. અને અન્ય વર્તુળ કે જેની અંદર સ્વરોજગાર છે પણ એમને બેંક લોન મેળવી છે. સ્વરોજગારી છે પણ બેંક લોન સાથે. રેડી? તો એમાં પણ એ અંકોનો આપણને સરવાળો દર્શાવે. તો આપણો પ્રથમ પ્રશ્ન, કેટલી મહિલાઓ ગ્રેજ્યુએટ સ્વરોજગાર છે? ગ્રેજ્યુએટ સ્વરોજગાર, ગ્રેજ્યુએટ પ્લસ સ્વરોજગાર, કયા કયા મૂલ્યોનો સમાવેશ થશે મિત્રો? તો જોઈએ આપણે. ગ્રેજ્યુએટ મહિલા અને જે લોકો સ્વરોજગારી પ્રાપ્ત કરે એવું અંક આપણને દર્શાવે છે, અને એ ટોટલ આપણને મળે છે 20. કેવી છે? ફરી એકવાર, સ્ત્રી ગ્રેજ્યુએટ અને સ્વરોજગાર દર્શાવતી મહિલાઓનું પ્રમાણ આપણને મળશે 20.
એ 20 મહિલાઓનું ટોટલ આપણને મળે છે. એ ફરીથી એકવાર ગ્રેજ્યુએટ સ્વરોજગાર. નેક્સ્ટ પ્રશ્ન કે કેટલી મહિલાઓ ગ્રેજ્યુએટ સ્વરોજગાર નથી? કેટલી મહિલાઓ ગ્રેજ્યુએટ સ્વરોજગાર નથી? ગ્રેજ્યુએટ છે, સ્વરોજગારીથી કોઈ. સ્વરોજગારીમાં બે પ્રકાર છે, માત્ર સ્વરોજગાર અને બીજા મૂલ્યમાં કયું? બેંક લોન સાથે સ્વરોજગાર. આ બંને વર્તુળોને ન લાગુ પડતું હોય એવું મૂલ્ય. એ મૂલ્ય મળે છે 4. ગ્રેજ્યુએટ સ્વરોજગાર નથી. ગ્રેજ્યુએટ છે પણ એમને રોજગારી પ્રાપ્ત થઈ નથી, તો એ ટોટલ છે 4. ત્યારબાદ કેટલી મહિલાઓ સ્વરોજગાર છે જેઓ ગ્રેજ્યુએટ નથી? ગ્રેજ્યુએટ નથી અને સ્વરોજગાર છે. ગ્રેજ્યુએટ નથી પરંતુ સ્વરોજગાર છે. 1, 2, 3 એ જે મૂલ્ય આપણને મળે છે એ તમામે તમામ મૂલ્યો નો આપણે સરવાળો લઈએ. 3, 9 સાથે ફરી 9 આપણે ઉમેરીશું. 9, 9, 18 અને 3, 21. 1, 2, 3, 3 ને 6, 9, 9 ને 3, 12, 12 અને 9, 21. ફરીથી પ્રશ્ન પુનરાવર્તિત કરું કે સ્વરોજગારી ભલે કે બેંક લોન સાથે હોય કે બેંક લોન સાથે ન હોય, પણ સ્વરોજગારી થી મતલબ આપણે કરીશું કે ટ્રાયેંગલમાં જે મૂલ્યો મળે છે એ મૂલ્યોથી આપણે મતલબ નથી. ટ્રાયેંગલ સિવાયના સર્કલના જે મૂલ્યો છે નો સરવાળો મળે છે 21. પ્રશ્ન નંબર 4. કેટલી મહિલાઓ સ્વરોજગાર ગ્રેજ્યુએટ છે જેને બેંક લોનની સુવિધા મળેલી છે? નોંધ કરજો મિત્રો, સ્વરોજગાર ગ્રેજ્યુએટ અને બેંક લોનની સુવિધા. સ્વરોજગાર ગ્રેજ્યુએટ અને બેંક લોનની, તો ગ્રેજ્યુએટ સ્વરોજગાર અને બેંક લોન નું મૂલ્ય આપણને મળશે 12. કેટલી મહિલાઓ? તો નો સરવાળો આપણે જોઈશું તો આપણને ગ્રેજ્યુએટ અને સ્વરોજગાર 7 + 5 મૂલ્ય મળે છે 12. જેમાં બેંક લોન નો સમાવેશ થતો હોય પ્લસ એ ગ્રેજ્યુએટ હોય, તો ગ્રેજ્યુએટ પ્લસ બેંક લોન, ગ્રેજ્યુએટ પ્લસ બેંક લોન 7 + 5 મીન્સ 12. મિત્રો, પ્રમાણે સમજૂતી એક વખત, વેનાકૃતિની સમજૂતી એક વખત જો બેસી જશે, કોઈ પણ પ્રકારની આકૃતિ છે, ટકાવારીનું પ્રમાણ હશે, માત્ર મૂલ્ય હશે અથવા મૂલ્યનો સરવાળો હશે, તમામ પ્રશ્નો આપણે ચોક્કસ ગણી શકીએ. નેક્સ્ટ પ્રશ્ન, કેટલી મહિલાઓ સ્વરોજગાર છે જેને બેંક લોનની સુવિધા મળે છે પરંતુ ગ્રેજ્યુએટ નથી? ફરીથી એકવાર, સ્વરોજગાર પ્લસ બેંક લોન તો મતલબ છે માત્ર વર્તુળથી, અને ગ્રેજ્યુએટ નથી તો બાદ કરી દઈશું ત્રિકોણ. તો કયા મૂલ્ય વધે છે? 1, 2 અને 6. 1, 2 અને 6 મીન્સ કે ટોટલ થશે 9. એવી સ્ત્રીઓ, એવી મહિલાઓ કે જે સ્વરોજગાર છે, જેને બેંક લોનની સુવિધા મળી છે, સ્વરોજગારી માટે બેંક લોનની સુવિધા મળી છે પરંતુ તે ગ્રેજ્યુએટ નથી. બંને પ્રશ્નોનું ટૂંકમાં પુનરાવર્તન કરીએ તો મિત્રો, ટીવી જોનાર 40%, પેપર વાંચનાર 15%, ટીવી જોનાર પ્લસ પેપર વાંચનાર 25% પણ એવા કે જે ન તો ટીવી કે પેપર કોઈ સાથે કનેક્ટેડ નથી, તો મૂલ્ય મળે છે 20%. આપણો પ્રથમ પ્રશ્ન, કેટલી મહિલા ગ્રેજ્યુએટ સ્વરોજગાર છે? ગ્રેજ્યુએટ સ્વરોજગાર, તો એ ગ્રેજ્યુએટ સ્વરોજગાર જે મૂલ્ય આપણને મળે છે 20. કેટલી મહિલાઓ ગ્રેજ્યુએટ સ્વરોજગાર નથી? નો જવાબ છે 4. કેટલી મહિલાઓ સ્વરોજગાર છે પરંતુ ગ્રેજ્યુએટ નથી? મૂલ્ય મળે છે 21.
કેટલી મહિલાઓ સ્વરોજગાર ગ્રેજ્યુએટ છે કે જેને બેંક લોનની સુવિધા મળી છે? જવાબ મળે છે 12. અને છેલ્લે કેટલી મહિલાઓ સ્વરોજગાર છે જેને બેંક લોનની સુવિધા મળી છે પરંતુ ગ્રેજ્યુએટ નથી? તો એ મૂલ્ય મળે છે 9. આ પ્રમાણે મિત્રો આશા રાખીએ કે ચેનલ પર સ્પર્ધાત્મક પરીક્ષાના જે વિડીયો અપલોડ થઈ રહ્યા છે નજીકના સમયની અંદર બહુ જ સારી તકો અને એમ કહેવાય કે ભરતીઓની પ્રક્રિયા વધુ માત્રાની અંદર એમ કહેવાય કે સંખ્યા સમાવી શકાય એવી ભરતીઓ આવી રહી છે. તો આગ્રહ કરું કે આપણી ચેનલ ચોક્કસ નિહાળતા રહેજો.